ગુમેશ્વર હરિ સાગર દેવ અવતારણ ભોગર પીર વાલિકાંતા સતસંભુરામ બાપા અંબા ભક્તોના વેવેદાદા રામદેવજી મહારાજ સૌગટમાં દેવલવાળા દેવની સપટેક ગુરુ મહારાજ સબ સંતોષી સબ ભક્તોની આદકે સત્ય સનાતન સત્ય મહાપ્રભુની ગૌરી રામજી બાપા જય ગૌરી માની નિમણતી વિશાલ બાબાના મોટા દીકરા રામજી બાબા કરે છે નાગ મહાપ્રભુનો જન્મ થાય અને આજ વહેલા રૂપે એના નિમિત્તે નરસિંહ ભગવાનનું આજ પ્રાગટ્ય પણ થયું ઘણા બધા એવા પ્રસંગો બનાવેલા હતા જીવનમાં ઉતારવા એક નાની બે ત્રણ લીટીની ભજન બોલો બે સત્સંગ બોલો પ્રથમ ભક્તર પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા આવું બધું છે નિર્મળ જ્ઞાન ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન ગુરુજીની મૂર્તિ રામ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ કૃપા માનનો યના મન ગુરુ ચરણે જો તન મન ધન ગુરુને ના સોંપ્યા તો પૂનમ નહીં પણ કાયમ હોળી એ સાધુ થેલો સંગળો ના છોડો મેરે लाल मेरा दिल में संतो लागी मेरा जोयूं मैं तो
આજે હોળી અને ધોળે અને આપણે રંગોત્સવનો ઉત્સવ જગતના રંગ તો અનેક ઈચ્છા. આમ તો નવરંગી જગત કીધું, પતંગી કીધું, પણ એ બધા રંગ જેમ જેમ ધોણે ધોણે તમે જોવો ને ઉઘડતા જાય એટલે ઉડી જાય. કારણ કે કાયાના રંગ છે ને કાચા રંગ લાગે નહીં અને બીજે હટ લાગે હો પાછા એના સંગમાં હટ ચોટી જાય. જો અમુક કાચા રંગના લુગડા હોય ને પછી એના ભેગા તમે આવા ધોરા ધબા લુગડા હોય. હજુ હમણાં જ અમારે એક રંગ લાગ્યો તેવો દિલીપભાઈ મધ્યા અમારા કન્યા મધ્યા રંગ ને જતો ખાલી એવો રંગ ને જતો ખાલી કપડા મનમાં તો એવા રંગ સડી જાય પતંગના. તો ક્યાંથી ઉડાડવાનું હતું? એમાં ગુરુનો મળ્યા સફેદ કોરેકોરા કપડા થઈ ગયા આપણે બધા. બહુ કાચા રંગ વાળા ભેગું બહુ નહીં બેવું ન કાઢવા બહુ મુશ્કેલી જતાય નહીં. અને આપણને બે રંગના બનાવી દે દો રંગના ભેળા નવ બેસીએ એમાં પોતા એટલે રંગ આપણે ચલો લગાડવાનો. આપણે આ ગુરુનો મળ્યા એને માથામાં બતાવ્યું અંદરનો રંગ, ગુરુજીના નામનો રંગ લગાવી દેવો, રંગ અરંગ લગાવી દેવાનો. એ રંગ કોઈ જાય ઉડે એવો અંદર ભક્તિનો ભાવ, પ્રેમ, કરુણા, સત્યનો એવા રંગવાળા જો ગુરુ મળ્યા હોય તો પાકા રંગ ચડાવવાનું મન ન જાય જ નહીં, બદલાય અને બીજા રંગ ઉપર ચડવા પડો. મીરાએ ના કીધું હું તો ઓઢો કાળો કામનો બીજો રંગ ના લાગ્યો, બીજો રંગ લાગવો પડો. અને બહુ તાયતા બહુ ધોકા બાજ્યા રંગનો એના ફેસલા કરી ગયા પણ રંગ ના ઉડ્યો મીરા એટલો. સાધુ તેરો સંગડો નાસો. સાધુ કોને કહેવાય? જીવન બાબા નહીં થાય ને દાઢી વધારે નહીં ને કઈ અમારે વર્ષા કહેતી હતી દાઢી ના તમે ખમસો રાખો રૂમાલ કયું લાગે ને ભગોડું. આ તો કદાચ બાવા જાય પેલા કે ભાડું ના લે રિક્ષા વાળા પેલા ટેમ્પા વાળા આનું બહુ નહીં એસી વાળા થી નહીં માંગ હતા. આ બહુ બધા 5 શેરી ના આ રંગ પછી બીજા જન્મમાં 5 શેરી નહીં અડચેરી એની પછી તો માગ્યું નાખ્યું ગાવું પડશે મારા ભાઈ થોડું કોઈ હાલ છે નમો નારાયણ કરવાથી. સાધુ જેટલે એને જેને સદગુરુ મળ્યા ના નામની સાધ જાણીને આત્મ સાધ એને સાધ એનો સાધો. 18 વર્ણમાં ગમે ત્યાં જન્મ્યા પણ જેને ગુરુ મળ્યા આ સાધ જાણી હાથા સાધુ. એ સાધુનો સંગ ના છોડો. જે સાધુ બની ગયા એનો સંગ ના છોડો. એ 10 નામીમાંથી ન્યારી અનામીમાં આવી ગયા હતા. 10 નામી સાધુના પાછા પ્રકાર ગરિયા પડિયા બધા હતી. આ સાધુ એવો બન્યો કે એ 10 નામીની ઉપર હતો અત્યારે અનામી ભારત. એટલે જીવનમાં સાધુતા હોય એટલે જીવનમાં એવા રંગ ભરાય ભક્તિના, કરુણાનો રંગ, પ્રેમનો, સત્યનો, વિવેક, વિચાર આવી વાત પડવી જોઈએ આપણા જીવનમાં. અને જે જેટલી ઘડી સુધી જેટલા શ્વાસ સુધી જેની જાય ભક્તિનો રંગ જેને લાગ્યો, સત્સંગનો રંગ લાગ્યો, સાધુનો રંગ લાગ્યો, જેનો ગુરુનો રંગ લાગ્યો, નામનો રંગ લાગ્યો, એ રંગ બધા કાયમી નિરંતર. અને એ સ્વભાવમાં આપણા જીવનને બનાવે. પેલા નહીં, પેલા તો ડાઘ કહેવાય, રંગ ના કહેવાય. કનુ બાબા કંઈક લગાવીને આવ્યા એટલે કેટલું ગવું પડશે.
પેલી સાંભળીએ ગાય અને ખાવ હાથો દાખલો આવો સમજણ માટે નરસિંહ બાપાની દીકરી ના ઉભેન અમારા ઘરે પરિવારીનો આખો લઈને આવેલા છેલ્લી સ્થિતિ શરીર પાણી જેવું થઈ ગયું, શરીરમાં કઈ ટકો નહીં, શરીર દિવસે દિવસે તો વાતું કરતું. એમાં અહીંયા એક નિમિત્ત હશે, કુદરતની દયા થઈ, મહિનામાં દીકરી બા હગા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગઈ. પછી આવી કઈક પૂનમમાં હું આવ્યા, એમાં અંદરથી કઈક આયા નહીં, દોરો કઈક આવ્યો, જો કે મેં એમનો જોયો નતો, દોરો આવી કઈક હાથે પાછળ. કુદરતી અમારું બોલવું સ્વતંત્ર કે ગુરુની કૃપા તો સાંગો પાંગ ઉતર, પણ આ દોરા હોય ને પાછળ રોકાય તો મેલ અંદર ના દોરા. આજે જગતના દોરા તો મેલ અંદર શરીર ઉપર તમે કારા બાંધો, લીલા બાંધો, કતોરા બાંધો, કે બાંધો, એ મેલ હંગરે એ દોરું બીજું કઈ હંગરે. ખરેખર એટલા ટાઈમ બીજી જ છે કરવા, જો મેં વાત પૂરી નહીં, અંદર જઈને ચાકુ લઈને દોરો કાઢી નાખો અને દોર હાથી લીધો. એ પછી કઈક મહિનો નહીં થયો કે હારે ગયા મોટી બળ કઈ ગયા, સોની બળ ન કે બળ ઉપર ન દાડા પછી આવી કરે અને મારા ગુરુના ચરણમાં જવું. આપણે એ જગ્યાએ ગયા અડધો દોર પકડી પાડ્યો, દોર હાથી લીધો, એની વાત એના ડાઘ મટી ગયા, અડધો એનું શુદ્ધ જીવન બની ગયું. આજના કર્મે ભક્તિ આજો આ બધા કુટુંબ પરિવાર ભર્યું, ગુરુના ચરણ સેવી રહ્યા. અને છેલ્લી ઘડીએ જે પાંચે માં તેલ નાખે ને એવું શિખામણ આપી દે ભક્તિ. આ રંગ લાગે ને પ્રમાણ જીવન આ ધન્યતા. બાકી વાતો કરનારાનો તો પાર નથી જગતમાં. એટલી બધી વાતો આવડી જાય આપણામાં, ગાલો જ્ઞાનીનો દીકરો થઈ ગયો, આકાશમાં કૂતરી હોય છે. જીવનમાં એના વર્તમાન ના હોય તો વાતોની કોઈ બી એટલે મારા એવું જીવન જીવવા. મેં હમણાં ના કીધું કે મારા પંચાલ સાહેબ એવા હતા, તમને એમ થાય બોલતા જ નહીં હોય, હા મોક્ષ એવો, પણ એનું એટલું બધું ભજન હતું, એટલી બધી કરુણા બાબા. આજ મારે એને યાદ કરવા પડે. અમે જયારે ગુરુની વાત કરી ને એમની આગળ કોઈ પણ સંતની ગુરુની, અમે જયારે સત્સંગની વાત કરી ને એ આંખમાંથી ના જમણા ગંગા વ્યક્તિ બસ એટલી બધી મુખ ભક્તિ બધી રીતે હારાવાના હતા. ઘરે કલાબેને 7 રૂપિયાનું સજીની હતી, એના ઘરને બધા સત્સંગી બાળકો એના અનુરૂપ હતા. પછી ગુરુદ્વારમાં એને એટલી બધી સેવા કરી, ટૂંકમાં ના કોઈ બાદ નથી પડે. અમારે ત્યાં આ તો હું આ જ વાત કરું જાય, એક દાડો ઘરે બોલાય કે બાપા ભૂલને પાણી આખા મેં આમ પાડતા આરતી પૂજન કરી, બાપા ભૂલને પાણી મુખ્ય કોઈ જ નહીં. એમ અમે અમારી હારે કદાચ તેની પ્રિય હતા. એમના ગુરુભાઈને કોઈ નહીં ખબર, અમારા મંડળ નહીં આની સેવા વળી ગુરુદ્વારે જાય તો કોઈ હિસાબ નહીં કરવાનો. કોઈ સાધનમાં કોણ પેટલા તો કોઈ સત્સંગ બાપાએ વિવેક ઘણી વખત કર્યો છે, પણ એમને પેટ્રોલે નહીં પુરાવા દીધું. જ્યાં ગયા ત્યાં ઓઝા બાપાએ કીધેલું કે તમારા આની સંગમાં રહેવું. તો છેલ્લા શ્વાસ સુધીને સત્રસિંહ બાપાનો સંગ ના છોડે. આ ગુરુની આજ્ઞા છે, આ ગુરુની આજ્ઞા એવું પાડી. કેમ કે બાપા હું તો તમારું કીધું કરી, તમે તો આખા ગામનું કે બધાનું હું થોડું લાલ લઈને ફરું. પણ આને છેલ્લી ઘડી સુધી સત્રસિંહ બાપા દીદી મને કે બાપાએ કીધું ને એને છેલ્લી ઘડી સુધી હાથવી પડે. મારો તો જે ગણો હતો મારો જોતો તો ગુરુ ભાઈ નું બાપા ના કે બુદ્ધિ હોય તો બાપા તમે કેવા જેવા કઈ હાલી નાખી
પછી તમે તો આનો આજ કીધું, કાલ બીજાનું કહ્યું, અમારે શું કરવાનું? એ કોઈ પ્રશ્ન નહીં. ગુરુદ્વારા કોઈ પ્રશ્ન નહીં. એવા સન્નિષ્ઠ જેવા રજો હજારો માણસો વચ્ચે જયંતિ બાપાને એની પ્રાર્થના મૂકવી પડી ઉંડારા. આ ભજન ના પ્રમાણ આલા ભગવાનનો હું જ્યારે મારા હૃદયમાં યાદ આવે સીધાનું યાદ કરું. એના ભજન નથી. ભજન કઈ વાતનું નથી. આમાં ખોળના કોઈ પહેલા હતી ખબર છે કે ઠાકોર ભગત હતા બાપા મળેલા સૌજી ભગત કેવું નામ હતું. એ ભાઈ અમે જઈને ગુરુવારે ગુરુવાર કરતા પેલા રેતન કરતા રેતન થોડુંક મંડળ બચેલું આતા આમ હાલતું થઈ ગયું એમને મથે કરતો પછી એમ મૂકી દીધું ભાઈ કોણ મંડળ અત્યારે કોલ મંડળે હાલતું થઈ ગયું એટલે આપણે ઓળખી દીધું. બાકી એમને હાલતા કરી દીધા. હવે એમને મથે કુઠાય એવું જેવું દેખાય પણ એ મંડળમાં એક ભાઈ હતા ઠાકોર. એ મજીરા વગાડે થાય ના જતો પોતાને એ ગાંડો થઈ જાય ભજન. એ શબ્દો સમજાતા કે ના અમને પણ અંદરથી મેં લહેર આવતી ના. એક બે ત્રણ વર્ષિયા બાપાને મળ્યા. પછી મંજીભાઈ હતા ખોળ પૂછ્યો મંદિરભાઈ એટલે મુખ્ય માણસ હતા ખોળ બધું આધીનતા વાળો પુરુષ ગુરુવારી. એને કીધું મંજીભાઈ 15 દાડા પછી મારું શરીર છોડવાનું અને મારા ઘરમાં કોઈ ઠેકાણું હોય નહીં, સોખામું નહીં ટૂંકું. સમજ્યા મારી પાસે આમ એટલે ઠાકોર જ્ઞાતિ આ બધું ખાણી પીણી બધું એટલે હું તમને વિનંતી કરું કે આ કાપડ લાવ્યો ઓઢાડવાનું છે એટલું હોય ને જે કઈ પૂજા પૂર જે વિધિ હોય ને એમના અહીંયા મૂકી ગયો એમના પંચરની દુકાન આ રાખજો. મારે 15 દાડા પછી એટલે આજથી દિવાળીના દી મારું શરીર છોડવાનું. દિવાળી આ બધું લાવી રાખે તમે કરજો તમારી રીતે વિધિ. પછી ઘરવાળા જે કરવું કરજો તમે આખા કરજો મારા બાપા. મંજીભાઈ આનંદ કર્યો. બાપા એ દાડે અમે દિવાળી જો કે એ વખતે ભણી જતા હતા સમાચાર હતી. પહેલા હું દિવાળી અહીંયા જતો પરત હતો ભજન હોય મંજીભાઈ કે આ બાપા આવો ભજન હોય સત્સંગ હોય અને તમે આવી જતા રહ્યો ચાલતું હોય તો ભગત સારું કે કાલ જઈશ. આપણે પૂજારામની વાતો આપણે હમણાંની વાત કરો, લાભુબનની હમણાંની વાત કરો. એ ભજન કે અત્યારે તાર તૂટીને ગયા બધા સંતો જતા રહ્યા ભજન તો એનો એ જ લાભુબનની મેં વાત કરી. 15 દાડા મારી ને કહી દીધું મારે જવાનું. આ ઘરવાળાનું કેમ હતું કે કાં તો વીરોસમનગર જવાનું કહેતા કાં કાગદડી કહેતા ગુરુચરણમાં બીજું કે ના તમે સમજો નહીં. અને ગાતા વાળતા આરતી પૂજન કરી બધાને ભલામણ કરી અને હવની હાજરી જે છોડી દીધું. આ પહેલો દાખલો. બીજો પરતનો દાખલો. પરત તો એની આગળ બન્યો હતો. એને 15 દાડા પહેલા કીધું દિવાળી આવીને આ ભાઈએ કીધું કે એ ભગત પણ આ ભજન સત્સંગ હોય ને આ બધા આનંદ કરતા હોય ગુરુભાઈ અને તમે આવું લઈને બેસ્યો પસાર કે કાલ બીજા દાડે વહેલા 5 વાગે દે છોડી દીધો. 2 આ ભજન નથી મારા બાપ. ભજન કઈ થતું નહીં. એને કોઈ ના કે કાને ક્યાં ભજન કર્યું નથી કરે નહીં બલિયારી નથી કરે. 8 કલાક બેઠો એટલે ભગત ના થઈ જાય. બગલો તો પાણી પર તરતું દેખાય આપણને, તરતું દેખાય આપણામાં. બગલો ચડી દીધેલો બગલો લાગે આપણે એમ થાય કે આમાં મેં એનું આમ પડસાય હલતો હોય બગલો પાણી હલે એ પણ જ્યાં સુધી માછલી ના આવે માછલી આવે તરત એનું ધ્યાન ભંગ થાય ને માછલી પકડી આવે. આવા ભગ ધ્યાને તો ગણાય. આનો આત્મ ધ્યાને કહેવાય. આ સાધુ કહેવાય. સાધુનો સંગ કરવો એટલે ગુરુનો સંગ કરવો, સંતોનો સંગ, નામનો સંગ કરવો, આનો સંગ. અને ના છોડવું મારો 3 દી છેલ્લા આનું કોઈ પૂરું નથી થતું. ભાઈ ભોર હરાદાવા નવ નોરતા આની ક્યાં આવતી
ઓર હોમવાર હોય કે ભાકરિયા ને આકરિયા 5 વર્ષના દશામાના કદાચ 10 વર્ષના વરત હોય પછી વરત વર્તુના પૂરા થઈ જાય ભક્તિ કોઈ દી પૂરી ના થાય છેલ્લા શ્વાસ સુધી. ખાલી એક દેવારામ બાપાનો મોડો વિચાર આવ્યો હતો કાકીને એકે વાનું ના રહ્યું ભક્તિમાં. બીજું વધતી હતી, બીજનો મહિમા વધતો છે, જેમ સત્વ આવ્યા મહિમા વધુ. અને સંતોર્યને ફાળા નથી કરતા. એટલે આને તો બધું ઉધાર ઘણું લીધેલું. પેલા દુકાન વાળો માગે નહીં, આમે ત્યાં આવીને કહી ગયો દેવ બાપા દેવા બાપા ચમ તમે આ લેવા ના આવ્યા બીજા તો પણ જ્યાં સુધી કે હજુ આગલું આલ્યું નહીં કે કઈ વાતો નહીં આવે તારે આવ્યું. એટલે કે હાલું તાર કે આ વખતે લાભો દાદાના દેવ મોકલ્યું. એટલે આપણે દાદા કહેતા એમ કે દાદા હવે મારાથી બહુ નથી આગળ હેડ્યો એટલે બીજ કે અમે પૂરી કરી દેવું આપણે ગુજવી નાખ્યું. જોકે બીજ શાંતિ બાપા વખતથી આવતી એમના પિતા એ કંઈક રામાપીરના માનતા આપા દાદા મળેલા ચલા ભક્તિ તો કર્મ હતી. ઈના નામે રામાપીરની ગીત કરતા રામપીર. હા બાપા બોલો બોલો બાપા. શું વાત કરતો હતો? બીજ. હા બીજ તો કેવું ચલાડા દાનબાપુ મળ્યા ત્યારથી શાંતિ બાપા કરતા. આ 4 થી 5મી ભક્તિ અત્યારે પેઢી પર બહુ બેઠ્યું. અત્યારે એમ થાય કે જયંતિ બાપાને કઈ કરવાનું નહીં, બેઠા બેઠા લાખો માણસ આવે તો આજુ બંધ હોય પણ 4 પેઢીની મેં ભક્તિનો કોર્સ આવશે. એક તારીખ શાંતિ બાપાનો જેને છેલ્લે દેહ સોવાનો હતો ત્યારે 2 ભાઈના આગળ રાખ્યા ઓકા બાપાનો દેવજી બાપા કે ભાઈ મારી છેલ્લી એટલી ઈચ્છા હ જો તમે આ સંકલ્પ કરતા હોય તો આ બીજ ઉજવજો, બીજ ભાવ બીજ કરજો. 2 ભાઈ કે બાપા આવે તમારી આજ્ઞા અમને તો માથે સમૃદ્ધ ગુરુ મળ્યા બાપા. તો બાપા કરશે જ નથી નહીં કર્યું, ચાલુ રાખજો. એ બીજ ચાલુ એમને રાખી તો કસોટી આવી. જ્યાં નિયમ હોય ને અહીંયા કસોટી આવે. પણ ડિગ્રી પ્રાપ્ત કરવી જીવનામ નથી મળતી, એની કસોટીઓ જરૂર પડે. ઘીને તાવણે ચડાવો તારે પછી દિવસ મુકત થાય. માખણનો પેંડો હોય તો એને તાવવાની જરૂર નહીં, ત્યાં હળવું પડે 100%. તારે ઉપર આવો તાર છૂટું પડે. એ દાદાને કીધું કે દાદા હવે બીજું આપણે ઉજવી નાખીએ આવો એમની બીજી કરી. દાદા કે એક કામ કરવું, ઉગારામ બાપાનો રજા લઈ ગયા. ઉગારામ બાપાને વાત કરી કે દેવજીભાઈનું મન મારું પડ્યું અને આ રીતે દેવ ઘણું થઈ ગયું. એ વખતે 35,000 દેવ. એ વખતે આથી 50 વર્ષ પહેલાની વાત. હવે એ વખતે 35,000 કેવડા ગયા હતા. 55 વર્ષ ઉગારામ બાપા ત્યાં ઉગારામ બાપાની હાજરી એ પહેલા લગભગ 70 વર્ષ પહેલાની વાત. હવે એ વખતે 35,000 એમની જમીન વેચી જમીન નતું ખાય, ખેતી તો હતી અને વરે કઈ પાકતા નહીં. પહેલા તો એવું જ હતું, પહેલા કઈ સિંચાઈના સાધન નતા. જમીન વાળા હોય તો વિગોટીના પાપા પડતા તેવા કેવી સ્થિતિ હતી. 35,000 નો દેવો થઈ ગયો. એટલે ઉગારામ બાપાએ કીધું લાભભાઈ દેવજીભાઈ કહેજો ગુરુના નામમાં ભરવા રખાય પહેલા. અને આપણે વ્રત વર્તુલા લઈને બધા ભક્તિ લઈ બેઠા. ભક્તિના ઉઠામણા ના હોય, ઉજવણા એના ઉઠામણા ના થાય, એના ઉજવણા ના થાય. આ વ્રત વર્તુલા છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ. જો આ છેલ્લા શ્વાસ અત્યારે હાલ ચાલે લાખો માણા. ખાલી વિવાહમાં 5,000 માણા આપણે સમૂહ કર્યો, આખો સમાજ હોય 15,000 માણા તો એ ફાંફે ચડી આના દર બીજે સમૂહના બાપ. સાચું બોલજો. કેટલા બધા માણસ ખાલી પાણીની વ્યવસ્થા કરો એમ કે કામના હાથી રે ના એમ નામ કરે. અત્યારે અગા છોકરા કીધું કરતા નહીં અને અત્યારે હજારો માણસ બાપા લાઈનમાં ઉભા, બાપા આપણે સેવા લો, આપણે સેવા લો. આ ભજન નથી મારા, આ સાધુનો સંગ નથી કર્યો, આ સાધુ નથી જાણીને આ એના પ્રતાપ
ભજનનો કોઈ સામાન્ય ના માનતા. જે ભજન આ પુરુષો કરી એ ભજન તમને મને આપ્યું. પછી આપણે આના કોઈ બીજી ભક્તિ માનતા હોય ન ઉધારી એની ઘોડે ના માનતા. જગતની વાતો સંતોની વાતોમાં જમીન અને આસમાન નથી. જગત તો માન્યતાના ધર્મમાં માનતા ફળ તો માતાજી માનો ને માતાજી કે તમારે તમે તમારા પણ માનો કઈ લેવા દેવાય. આ કેટલાય બદલી નાખ્યા ધીરા અમને તો કારણ કે દોર જ નહીં અંધારું ભાઈ ધીરા એટલો મારા આ સાધ જાણે એને કીધું કે સંગડો ના છોડો ના સંતોષ. સંતોષ ક્યારે થાય? નિર્વર્તી પરવર્તી ને પરખો. અને આ સંતોષ વર્ણ થઈ સંતોષ વર એટલે જ્યારે પોતાને નક્કી થાય કે મારો ગુરુ મારા કરતા કુદરત ઓળખી જાય કે હું મારા કઈ નહીં કરવાનું, તારા સંતોષ થાય, તારા શાંતિ થાય. મારા કામ કરીને બધું પતી જાય પછી કે હા શાંતિ. જ્યાં સુધી કરશો ને તો કદાચ ચક્રવર્તી રાજા આવ્યો તો થાકવાના. સિકંદર થાકી ગયો, કેટલા ફળને ભગત થાક્યો જગત. છેલ્લે હાથ હેઠા મૂકી ગયો, પતરા મૂકી ગયો, હવે મારા હાથ નહીં. અને એવા સિકંદર તો કેટલાય થઈ ગયા, ખબર હોય કેટલાય ગયા. છતાંય છેલ્લો આવ્યો સંતોષ લાલ મેરે દિલ મેં સંતોષ. રાગી વૈરાગી રામા. રાગી એટલે પ્રેમ કરો, ગુરુના અનુરાગી બનો. વૈરાગી બનો એટલે જગતમાં કઈ મારો જોતું નથી. ચા કે ચિંતા કે મનવા બે પરવા जिनको કશું ના થાય वो सहन એને કઈ જોતું નથી. નામ મળ્યું એટલે એનું કામ પૂરું થઈ ગયું. ભલા એને કરવાનું ના રહે એટલે કપડા ભી રંગ્યા મેને, અંચળા ભી રંગ્યા, બધું રંગ્યું. પણ જે રંગવાનું તો ના રંગ્યું મન. આ ઘણા 50 વર્ષના સાધુ બાવા બની ગયેલા મળો ને આપણે પૂછ્યું બાપુ કોનું દૂધ છો? દરબાર કા દૂધ है, बनिया का दूध है, बामन का दूध है, बामन का. આ દૂધ તો મટ્યા નહીં, મેળવણ પડ્યું નથી. વાહના મંડળા ક્યાંથી રંગાય? અને સાધુ હોય તો પાછા પાણીના પાંડારા કરે કેટલાય કે એસા નહીં ચલેગા, વસા નહીં ચલેગા. અને આખા ગામના બચ્ચા હવે 4 બચ્ચા હતા એનું પૂરું ના કર્યું, આખા ગામના બચ્ચા કર્યા. तेरा ताल का तपता है, तेरा દીકરા ऐसा होगा, तेरा ऐसा होएगा. पर तारू टाळको मन मागी काय तू केला? साधु ही न किताबा टुकड़े वस्ती में रहना मागीने खाना. भगवान भाई એટલું જ માગવાનું કે પ્રભુ इतना दीजिए जहाँ में कुटुंब समाये, मैं भी भूखा ना रहूं, कराया अतिथि भूखा रहा. આસરાનો ધર્મ હચવાય મારો, બસ મારે બીજું શું જોઈએ. અને એટલું થાય કોનું પડી રહ્યું આ સુધી? અત્યાર સુધીના એક દાખલો ભગતનો બતાવો કે જેના વ્યવહાર પડ્યા રહ્યા. બધાય વાના સંસારમાં રહ્યા, એના યોગક્ષેમ કુદરતે કામ કર્યા. કોઈ એમ કે સંસારમાં રહી ઉપરથી ભાવા બગડ્યા, ઉપર સંસારમાં તો હતર્યા. જ્યાં હતા તમે લેખ જોજો બાવાના દાદા, એના કરતા સંસાર મળ્યા હોત તો બગાડતો નતા ત્યાં. એટલે મેં હારા હોય પણ મોટો ભાગ બગાડ હોય, બધાય ખરાબ ના હોય. મને એમે સાધુ હોય સાચા. અમને સ્વામીજી એમાંથી જ મળ્યા, ભગવાનમાંથી જ મળ્યા. પણ એ આપણે સાચા હોય તો સાચા મળે ને કે આપણે ખોટા તો આપણે ઠક મળે. આપણે જ બે દોરા બંધાવા બેઠા હોય કામ કઢાવા કામણ પછી એવા જ મળે ને આપણે તાંત્રિક જ મળે. આપણે હાચા થઈ જાય, આપણને સાધુ હાચા. સદગુરુ તો હાચા જ છે, સંતો હાચા જ છે, સાધુ હાચા થવાનું. આપણે હાચા તો બધું હાચા મળે. ખોટું નાખવું પડે, હાચું મળે. એક લોહી ચંબક હોય લોઢાને પકડ, બીજાને પકડાય. પારસમાં મણી હોય એ લોઢાને હોનું બનાવે, બીજું એને થોડું પતરો બનાવી દે.
એમ જે એનું છે તો એના હારે મળવાના જ છીએ આપણે. એટલે ગુરુ હારે મેળ હાથવાનો તો આપણે ભગવાન બનીએ. સંત બની, સાધુ બની, ભક્ત બની, તો મહાન પુરુષ બનાય. કપડા રંગવાની જરૂર નથી, કદાચ જગ્યા હોય વાંધો નહીં, મુબારક. આપણે તો આ હતા એવા કરી નાખવાના છો, સફેદો મારી દીધો. હા કે તમે ધોરા રોકડા શું કહો, રાંડે રાંડેલા પહેરું ને અમુક રાંડી. હવે અમારું કોઈ નહીં રહ્યું. અમે માડી લીધું, બીજે હવે નવો ધણી કરી નાખ્યો. એ ધણી મર્યો નથી. સફેદ કપડાનો અર્થ એ થાય કે જેવા હોય બની તો ડાઘ પણ પેલો હમણાં દેખાય. પછી હમણાં આરતી વખતે સેજ પેલો તળકડો પડ્યો રૂમાલમાં, તો પેલા મને ખબર પડી, ભાઈ બીજા જોયું. પછી પેલા ધીરુભાઈ ગોતો તો આ રૂમાલનો ડાઘ પડ્યો તો દેખાડો. હવે કારું હોત તો કાળું ભરી જાય, કોઈ કેવું ના પડે. એટલે બરાબર સફેદ જો આખી દિવાલ હોય પણ એક કાળો ડાઘ કરજો તો નજર યાદ રહેશે કાળા કોંડા જાય ને. એમ સંતોમાં એક દોષ હોય તો જગત ઉપણો જગતમાં તો કેટલાય દોષ હોય. ઊંટ ગયા આસમાનમાં ગયા, બધા વાંકા અંગ વાળા મોટા, પણ એક જણાએ જોઈને કહ્યું આપના તો 1800 કે બીજાના એક ગણો, તમારા 1800. એમ સંતોમાં કદાચ એક હોય વ્યવહારિક દેશ, બધી રીતે કઈ પરિપૂર્ણ તો ભગવાને નથી થયા. રામ આયા તો એમે દોષ જોયા, જગતે કૃષ્ણ મેં જોયા, રામાપી મેં દોષ જોયા. પણ ગુણ ગોરાઈ તો ગુણ બન્યા છે, એના બન્યા સાધુ બન્યા, એના ગુણ દેખાણા. એટલે જ મેં શરૂઆતમાં વાત કરી કે શંભુ બાબાના દેહ ના જોતા. છેલ્લા 2 હાથ જોડી તમને એના જે નામ શું નામ એનું નક્કી કરજો. એમાંથી ગુણગ્રાહી બનજો. એને ગુરુ માટે જેટલું બધું બલિદાન આપ્યું. એવા સમયે અત્યારે કોણ આપણને આગળ ધ્યાન, હવે એવા સમયે જેને માથા મૂકી દીધા ઉગારામાં, એ અત્યારે જો કલકમાં કેમ કરી રહ્યા. એને અત્યારે જઈકારા બોલે મારા એના ફોટા આપણે. એટલે આ વસ્તુ સમજવાની. એટલે સંતોની બલિયારી છે, સાધુતાની બલિયારી છે. બહુ ટૂંકમાં ના કહેતા વસુંધરનાથના શરણમાં રહી કબીર સાહેબની હયાતીમાં આ ગોરખી સમયમાં બની ગયા. એને બધી સાધના કરી જોઈ અને પછી આ વાત મૂકી કે આત્મસાતથી મોટી કોઈ સાથ નથી. સાધુનો સંગ કરવો, કાયમ સંતોનો સંગ કરવો, બને તો નામનો સંગ કરવો, નકર અસંગ રહેવું. ટૂંકમાં બહુ કાચા રંગ વાળાનું ભેગું નહીં ફરવું, નકર હારા કાટું કામ. એટલે બને ત્યાં સુધી એકલા રહેવું, અસંગ રહેવું. હા, વ્યવહાર બધું કરવું જગતમાં, બધું છૂટશે, બધા એમ રહેવું. પણ જેવી ખબર નકુચા માંગરી આવે એવી કાઢવાનું. કમારે નહીં ભાગવાનું, નેરી જવું હિંમત. કારણ કે ઋણાનો બધામાં આયા બધે બધું સાચું એની રીતે બધું. પણ હવે આપણે હાવ સાચું દળી ગયું. ટૂંકમાં ગલેડ વાળું હોનું તો કહેવાય સારું, ગલેડ વાળું હોનું તો કહેવાય ને, એ સારું હોના કરતા સારું દેખાતું હોય એના કારણે. પણ ખબર હોય ભાઈ ને નકલી હાથી તે હાથ હારી. નાકની નઠણી હાથી હોય તેને હાથ હોય. પેલો હાર મોં કહેલા પણ પેલો તારો હાર કાપી જાય કે મોં હારો કાપી જાય તો આ ચોથીદાર પહેર્યો ફોટો હત્યા ચોથા છોકરાના વિવાહ પહેર્યો. હા, તો પાણી અડશે એટલે પોત પ્રકાશ છે. એટલે એવું મારા હાથું હોય હંગરાબત પાયું નહીં. રાતે નખરી પડી જાય, સવારમાં કેટલું ઘરાકું મારી ભેગું કરે છે. શું ગોતો આપણને દેખાય નહીં કે મારી દાણો પડી ગયો. અને હાર ભરાતો હોય પેલા પડ્યો હોય, 10-12 તોલાના પન્ના ક્યાંથી ભરાયેલા હોય. કાંઈ તો પડે કે કાંઈ વાંધો નહીં, મું આવી છોકરા નમવા લેવાય પગસરા. એવે આપણે આ શંભુ બાપા
કામ કરી જતા એ મગજ સુધ આવતું હોય બધા દુકાન ઉપર તો. અને મગજ એ બધા દુકાન વાળા કહેતા હોય કે લઈ દો કે કોકનો વિવાહ પ્યારો આવશે ને 500 ભાડું આવશે તો વસૂલ થઈ જાય. વજન ઉપર આવતા રહે શું? આ રમણ બાપા હતા મારી બે ભાઈ હતા નાનું ભાઈ બધા નહીં. અમે નતું લીધું હો, અમને તો બધા જે કઈ એટલું બધું અપાવે કે હારે બધા હતા. આપણે 5 કિલો લાવો તો હોનું લાવો તે વખતે આપણે નહીં લેવાનું નથી કઈ ખોટું હોય, ખાલી બૈરાને ભાર ન ખોટો. હાથાની કિંમત ચૂકવવી પડે જીવનમાં. ટૂંકમાં સાધુનો સંગ કરો. પેલા આપણે તરસી બાપાને એમને કંઈક જીમ લઈને જવાનું એવું કંઈક કેમ જીમ કે જેમ બોલો સદગુરુદેવની. ચા